નમસ્કાર, હું છું આપની સાથે નમ્રતા મહિડા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર આમોદથી મળી રહ્યા છે. 25 ડિસેમ્બર અને સોમવારના રોજ તુલસી પૂજનના પવિત્ર દિવસે અયોધ્યાથી આમોદ આવેલા અક્ષત કળશનું પહેલા કથાકાર ત્રિલોચનબેન અને બ્રહ્માકુમારી પ્રીતિ દીદીના હસ્તે પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત દરેક રામ ભક્તોએ પૂજન કરી અને કળશ યાત્રા કળશ માથે લઈ ઢોલ નગારાની સાથે વેરાઈ માતા મંદિર તિલક મેદાનથી નીકળી હતી. મુખ્ય માર્ગો ઉપરથી નીકળી અને ત્યારબાદ કાછિયાવાડ સ્થિત રામ મંદિર લઈ જવામાં આવી, જેમાં આમોદ ગામના હિન્દુ ભાઈઓ, વડીલો, બહેનો, દીકરીઓ અને માતાઓ મોટી સંખ્યામાં હાજરી આપી અને શોભાયાત્રાને ભવ્યાતિ ભવ્ય યાત્રા બનાવી અને આ શોભાયાત્રાનું સંપૂર્ણ આયોજન બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં આમોદ તાલુકાના ગામોમાંથી પણ રામ ભક્તો કળશ યાત્રામાં જોડાયા હતા. આજે તારીખ 25/12/2023 ના રોજ અયોધ્યામાં તારીખ 22/1/2024 ના દિવસે શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. એના ભાગરૂપે આજે વેરાઈ માતા મંદિરે ઇન્ટરનેશનલ કથાકાર શ્રી ત્રિલોચના દીદી અને પ્રજાપતિ બ્રહ્મકુમારીના દીદી પ્રીતિબેન હાજર રહ્યા અને આશીર્વચન આપ્યા અને એના ભાગરૂપે અમે આમોદની બહેનોએ કળશ યાત્રાનું આયોજન કર્યું અને કળશ યાત્રા વેરાઈ માતાના મંદિરથી શ્રી રામ મંદિર સુધી પહોંચાડી અને આ ઉત્સવમાં દરેક બહેનોએ ભાગ લીધો. જય શ્રી રામ.